બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. ફરાળમાં, જમવામાં અને નાસ્તામાં બંનેમાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી ફરાળી ફુલવડી બનાવવાની પૂરી રીત અને બધી જ ટિપ્સ વિડીયોમાં બતાવી છે. તો ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ફરાળી લોટ બનાવવાનું આપણે એક સરળ માપ જોઈએ. અત્યારે એક બાઉલ એટલે કે 350 ગ્રામ જેટલો આપણે મોરૈયો લીધો છે. તેનાથી અડધા સાબુદાણા અને તેટલા જ પ્રમાણમાં રાજગરાનો લોટ, એટલે એક વાટકી મોરૈયો છે તો અડધી વાટકી સાબુદાણા અને અડધી વાટકી રાજગરાનો લોટ છે. આ રેડીમેડ લોટ આવે છે તે જ લીધો છે, થોડો કરકરો લોટ છે. આપણે સાબુદાણાને આમાં ધોઈને નથી વાપરવાના, તો આપણે પહેલા તેને લૂછી લેવાના, જેથી કોઈ પણ કચરો કે ડસ્ટ હોય તો નીકળી જશે. તે જ રીતે મોરૈયાને પણ લૂછી લઈએ. મોરૈયો થોડો વધારે છે તો આપણે 2 બેચમાં લૂછીએ છીએ. હવે મિક્સરની જારમાં પહેલા મોરૈયાને ક્રશ કરીએ. મોરૈયો ક્રશ થઈ ગયો છે, તેને કાઢી લઈએ. તમને તેનું ટેક્સચર બતાવું. અત્યારે એકદમ ઝીણો રવો હોય ને તેવું ટેક્સચર છે, આ પરફેક્ટ છે. સાબુદાણાને પણ ક્રશ કરી લઈએ. સાબુદાણા પણ ક્રશ થઈ ગયા છે, આપણે તેને કાઢી લઈએ. રાજગરાનો લોટ પણ એડ કરી દઈએ. ત્રણેય લોટને આપણે મિક્સ કરી દઈએ. લોટને એકવાર ચાળી લઈએ, જેથી કોઈ મોટા પાર્ટિકલ રહી ગયા હોય તો નીકળી જશે. તમે જુઓ, જે મોટો ભાગ રહી ગયો છે તેને આપણે કાઢી લઈએ. એને તમે બીજી વાર ક્રશ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ આપણું લોટનું પ્રીમિક્સ બનીને રેડી છે. આને તમે ફ્રીઝમાં 6 મહિના સ્ટોર કરી શકો છો અને બાર 3 મહિના માટે લોટ સરસ રહેશે. મોરૈયા અને રાજગરામાં ગ્લુટન નથી હોતું, તો આપણે સાબુદાણા એડ કર્યા, જેથી તમારી કોઈ પણ વાનગીમાં તમે આ લોટનો ઉપયોગ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમારે વધારે પ્રમાણમાં બનાવીને રાખવો હોય તો તમે ઘરઘંટીમાં પણ દળી શકો છો, પણ ઘંટી સાફ થયેલી, એટલે કે કોઈ પણ લોટ ના દળ્યા હોય તેવી ચોખ્ખી હોવી જોઈએ. હવે આપણે ફુલવડી માટે માપ જોઈએ. અત્યારે કોઈ પણ ઘરની વાટકી સેટ કરી અને 4 વાટકી જેટલો ફરાળી લોટ લીધો છે. 1 વાટકી ખાટું દહીં લીધું છે, અડધી વાટકી તેલ અને અડધી વાટકી ખાંડ. એકદમ સરળ માપ છે. ફુલવડી મરી વગર તો અધૂરી છે ને, તો આપણે 1/4 ચમચી મરીને વાટી લઈએ. અધકચરા વાટવાના છે અને મિક્સરમાં પાવડર નથી બનાવવાનો, જેથી તેની ફ્લેવર સરસ આવશે. એક મોટા વાસણમાં આપણે દહીં લઈએ, ખાંડ એડ કરીએ અને તેલ એડ કરીએ. આ ત્રણેયને સરખું મિક્સ કરીએ જ્યાં સુધી ખાંડ ઓગળી જાય. ફ્રેન્ડ્સ, આપણને એમ થાય કે ઉપવાસમાં આવી બધી આઈટમ શું કામ ખાવાની, પણ આપણે જ્યારે 4.5 મહિના સુધી એકટાણા કરી છીએ તો ક્યારેક આપણને અલગ વસ્તુ ખાવાનું મન થાય, અથવા આવો કોઈ નાસ્તો બનાવીને રાખ્યો હોય ને તો તમે ક્યારેક ભૂખ લાગે તો વચ્ચે ખાઈ શકો, એટલા માટે આપણે બનાવીએ છીએ. બાકી ફ્રેન્ડ્સ, ફરાળમાં તો એકચ્યુઅલી ફળ આહાર જ છે, એટલે ફ્રૂટ ખાઈને જ આપણે ઉપવાસ કરવા જોઈએ. તમે જેમ જેમ મિક્સ કરશો ને તેમ તે સરસ ફૂલતું પણ જશે અને ખાંડ પણ ઓગળતી જશે. અને જ્યારે આપણે નાના બાળકોને ઉપવાસ કરાવીએ છીએ ને ત્યારે તેમને તો થોડું ચેન્જ જોઈ તો તે ઉપવાસ કરે છે, તો તેમની માટે પણ બેસ્ટ છે. ફુલવડીમાં દહીં થોડું ખાટું લેવાનું, જેથી આપણે લોટ બાંધીને રાખીએ ને ત્યારે તે ફર્મેન્ટ સારો થાય. હવે ઓલમોસ્ટ આપણી ખાંડ બધી ઓગળવા આવી છે અને દહીં, તેલ અને ખાંડ સરસ મિક્સ પણ થઈ ગયા છે. હવે આપણે બાકીના મસાલા કરીએ. અત્યારે આપણે 1.5 ચમચી સિંધાલું મીઠું લઈએ છીએ. આ મીઠું ખારાશમાં થોડું ઓછું હોય છે, તો થોડું પ્લસ લઈએ છીએ. 2 ચમચી સફેદ તલ લઈએ. 1/4 ચમચી ક્રશ કરેલા કાળા મરી ઉમેરીએ. 1.5 ચમચી લાલ મરચું એડ કરીએ છીએ. અત્યારે મારું કાશ્મીરી લાલ મરચું છે, તમે તીખાશ તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અત્યારે હું જે વસ્તુ વાપરું છું તેમાંથી તમારા ઘરે ફરાળમાં જે પણ વસ્તુ ના વપરાતી હોય તે તમે સ્કીપ કરી શકો છો. અડધી ચમચી હળદર એડ કરીએ. હવે આ બધા મસાલાને આપણે સરસ મિક્સ કરવાના છે. હવે 1 મિનિટ સુધી આને ફીણીએ, જેથી મસાલા દહીંની અંદર પ્રોપર મિક્સ થઈ જશે અને મિશ્રણ થોડું ફૂલી પણ જશે. આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈ અને મિક્સ કરતા જઈએ. બધો લોટ એક સામટો મિક્સ નહીં કરી દેવાનો અને આનો લોટ આપણે થોડો કઠણ રાખવાનો છે.
હવે હું હાથેથી મિક્સ કરી દઉં છું. અત્યારે આપણે લોટમાં બિલકુલ પાણી એડ નથી કરવાનો. અત્યારે આ લોટમાં આ મિશ્રણમાં મિક્સ થઈ જ જશે, પણ જ્યારે આપણે ફૂલવડી બનાવશું ત્યારે જરૂર પડશે તો આપણે તેની કન્સિસ્ટન્સી સેટ કરશું. અત્યારે બધો લોટ મસાલા સાથે પ્રોપર મિક્સ થઈ જવો જોઈએ. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. તમને લોટમાં કંઈ તમારા સ્વાદે ઓછું લાગે તો તમે અત્યારે એડ કરી શકો છો. હવે આપણો લોટ રેડી છે. આપણે તેને આમ થોડો દાબી દઈએ અને લોટને 6 કલાક માટે રેસ્ટ આપીએ. આપણા લોટે 6 કલાક રેસ્ટ કરી લીધો છે. હવે ફૂલવડીને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ચડેલી બનાવવા માટે 1/4 ચમચી જેટલો પાપડ ખાર એડ કરીએ. એ બધું સરખું મિક્સ કરીએ. જો તમારું દહીં મોળું હોય તો તમારે ખટાશ માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો. 1/4 ચમચી જેટલા લીંબુના ફૂલ નાખી દેવાના. આપણે લોટના 2 ભાગ કરી દઈએ અને એક ભાગને આપણે મસળવાનો છે. આપણે આ લોટને ઢીલો નથી કરવાનો, પણ સરસ ફૂલવડી બને તેની માટે 1 થી 2 ટીપા પાણી નાખીને થોડું મસળીએ. આનાથી લોટમાં એક સરસ બાઇન્ડિંગ પણ આવશે, સ્મૂથનેસ આવશે અને ફૂલવડી આપણી ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે. બે ટીપા જેટલું જ પાણી એડ કરું છું. તમે જુઓ, આપણે એકદમ નરમ લોટ નથી કરી દીધો, પણ મસળ્યો તો આ બંને લોટના કલરમાં પણ ફરક આવી ગયો છે અને ટેક્સચરમાં પણ ફરક આવી ગયો છે. આ પરફેક્ટ છે. આપણે બધા લોટમાં આ પ્રોસીજર કરવાની છે. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. મેં અત્યારે ઝીપલોકને ઉપરથી કાપી અને થેલીનો ઉપયોગ કર્યો છે. તમે દૂધની થેલી પણ ધોઈને વાપરી શકો છો. કોઈ પણ પોલિથીનનો ઉપયોગ કરી શકો છો. આને આપણે ગ્લાસમાં રાખીએ જેથી આપણને ભરતા ફાવે. આવી રીતે કરી કોઈ પણ એક સાઈડ લોટને લઈ લેવાનો અને થોડું નાનું કાણું પાડવાનું અને આવી રીતે પ્રેસ કરીને દબાવશું. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ એડ કરીએ. હજુ તેલ આપણું પ્રોપર ગરમ નથી. નાખ્યા પછી લોટ સરસ ઉપર આવી જાય અને બબલ્સ થોડા વધારે થાય તેટલું તેલ આપણે કરવાનું છે. આટલું તેલ ગરમ હોય ને ફ્રેન્ડ્સ આપણે નાખીએ ને તો તે તેલ શોષી લેશે અને બહુ તેલવાળી ફૂલવડી બનશે. આપણે આને આવી રીતે આમ સીધું રાખવાનું, નહીં તો બહુ નાની નાની પડશે. થોડું દબાવશો તો એકદમ પ્રોપર તૈયાર થશે. હાથ થોડો નીચે રાખવાનો, નહીં તો તમને તેલ ઉડે. ફૂલવડીને આપણે ગોલ્ડન કરવાની છે જેથી અંદરથી પણ જાડાઈને લીધે સરસ ચડે. તમે જુઓ, એકદમ મસ્ત ફૂલવડી થઈ છે. તમારી પાસે જારો હશે ને ફ્રેન્ડ્સ તો એકદમ ફટાફટ બની જશે, પણ જારા વગર પણ સરસ બને છે. હવે ફૂલવડી એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે. આપણે કાઢી લઈએ. કલર જુઓ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બની છે.